અમે તો જવાની તૈયારી કરી છે પણ જવાની તૈયારી કરી ત્યાં જ વરસાદ આવી ગયો કા આગળ તૈયાર થાય છે આને હવાની કેથી પણ આને કઈ જવું ગમતું નથી ઘેરે હવે અમે ઘેટીથી નીકળવી છે અને આ વસ્તુ બધી લઈ લીધી ને આ વસ્તુ બધી લઈ લીધી છે ને જો આ બધા થઈ ગયા છે વળવા અને જો અમારા હાડુભાઈ પણ તેડવા આવી ગયા છે એ તૈયાર થઈને ઉભા રહી ગયા છે જો અહીંયા બધા જો અમે મિત્રો જવાની તૈયારી કરી આપણી ગાડી કઈ ઉપડી નહીં હવે આ લોકો મહેનત કરે છે મેં મહેનત કરી લીધી છે મિત્રો તમે જો ગેરેજ પડી ગયા છે જેથી કઈ ગયું છે ઘેરે કેવો વરસાદ આવ્યો વરસાદમાં ફના બેન તો નખ રંગવા મળ્યા આવું બધું સટર પટર લાવે ને કા પિંચી બેન આ બધું વીકીને બે ગયા કપવાની હાટો 2 વર્ષ છે આપણે ઉપલી રૂમ બનાવી આજે અમારા બંચી બેન હેઠે જાય છે કા બંચી બેન એવું તો બધું એને સીવી જ નાખ્યું છે જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં હશો તો અમે પણ બધા મજામાં છીએ અને આજે જો હવે અમારા ઘેર જવાની તૈયારી થઈ ગઈ છે કીધું હવે ઘેટીથી પાછો આપણે નવો બ્લોક સ્ટાર્ટ કરી દઈએ અને અમે અહીંથી બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને વરસાદ પણ રહી ગયો છે અમારા કિનલબેન ની હવે તૈયાર થવાની તૈયાર થઈ ગયા કિનલબેન ની જો અમારા તૈયાર બધા થઈ ગયા છે અમારા ગરનભાઈ જો સીપડું ખાવા મળ્યા છે અને વરસાદ જો હાવ અત્યારે ધીમો પડી ગયો છે અને આપણે હવે ઘેરે જતા રહીએ અમારા કિનલબેને જો કઈક લીધું છે વાવવાનું શું લીધું છે કિનલબેન 12 રોપડો લીધો 12 નો રોપડો બીજું શું છે ગુલાબડી હા તો અમારા કિનલબેન ને જો અમારા ઘેરે જઈને વાવવાનું છે જગ્યા થોડીક છે પણ રોપડા એને લાડ બધા લઈ લીધા છે જો હા અમે જો જવાની તૈયારી કરી છે પણ જવાની તૈયારી કરી ત્યાં જ વરસાદ આવી ગયો કા આગળ તૈયાર થાય છે આને હવાની કેથી પણ આને કઈ જવું ગમતું નથી ઘેરે અમારા ગરનભાઈ ગીત ગાતા પણ ગરનભાઈ નું તો નામ છે પણ તને જવું નથી ગમતું એવું લાગે છે કારણ કે બે દી તો હું રહી જાઉં હું તો કપડા વગર નો આવ્યો છું હું તો આમને ન છું મને નાઇટ ડ્રેસ માં રાખે છે કારણ કે કપડા મારે બે પલ્લી ગયા કાલે આવ્યો તો હાજે પલ્લી ગયા અને સવારમાં પાછા બીજા આમ ગયો તો ત્યાંથી પલ્લી ગયા કારણ કે બ્લોક સ્ટાર્ટ કર્યો પછી તો કઈ નાઇટ લેંગામાં આપણે કીધું કે નાખીએ કેમ હા એ કે અમારે છે એમ બદલી નાખ્યું પણ આપણે છે નહીં પણ આપણે ઘેર જઈને બદલાવાના છે ચાલો મિત્રો તો હવે અમે ઘેટીથી નીકળવી છે અને આ વસ્તુ બધી લઈ લીધી ને આ વસ્તુ બધી લઈ લીધી છે ને જો આ બધા વળાવા આવી ગયા છે આચમ નું પૂરું કરીને હવે બધા આવી ગયા છે વળાવા અને જો અમારા હાડુભાઈ પણ તેડવા આવી ગયા છે એ તૈયાર થઈને ઉભા રહી ગયા છે જો અહીંયા બધા તો મિત્રો હવે પાલીતાણા કઈક વસ્તુ લેવાની છે તો ત્યાં ખોટી થશું નકર હવે મળશું સીધા આંખો લાળી જો અમે મિત્રો જવાની તૈયારી કરી આપણી ગાડી કઈ ઉપડી નહીં હવે આ લોકો મહેનત કરે છે મેં મહેનત કરી લીધી છે પણ ચાલુ નથી થતી કારણ કે વરસાદમાં પાણી અડી ગયું છે બહાર પડી હતી એટલે પાણી અડી ગયું છે આ બધા વારા પછી કીકું મારે છે હવે આપણી ગાડીને ગાડી કાંઈ ચાલુ થઈ નહીં પણ આપણે ગામમાંથી કારીગર બોલાવી અને ગાડીને ચાલુ કરાવી પણ એ ભાઈ કારીગર તૈયાર છે એટલે એને તો બધું કમ્પ્લીટ તૈયાર કરીને ચાલુ કરી દીધી મિત્રો તમે જો ઘેરે પહોંચી ગયા છે જેથી કહી ગયા છે ઘેરે કેવો વરસાદ આવ્યો રસ્તામાં હે બધા ટાઢે ચડેલા છે બહુ જ વરસાદ આવ્યો હજી વરસાદ ચાલુ જ છે કારણ કે આજ આખો દિવસ વરસાદમાં જ રહ્યો તો આવી ગયા બધા કપડા ચેન્જ કરી નાખ્યા બધા પેલી ગયા હતા ને બધા ગ્રંથભાઈ ની બધા પેલી ગયા હતા કપડા ચેન્જ કરી નાખ્યા અમારા બેન જો અહીંયા અમારા ફના બેન તો નખ રંગવા મળ્યા આવું બધું સટર પટર લાવે ને કા પિંચી બેન આ બધું વીકીને બે ગયા કપ કોની હાટું લીધા છે આ કપ કોની હાટું લીધા ચા પીવા કપ લઈ લીધા છે અને અમારા ભાઈ જો મળ્યા ડિસ્કો કરવા ગ્રંથભાઈ એ ભાઈ ડિસ્કો નથી કરવાનો થતો ને અહીંયા જો એ બધું હમા નહીં હવે કેટલા દિવસ હાલ છે કા એથી જો અમારા કિનલબેન લાવ્યા છે શું છે કિનલબેન એમાં આ ગુલાબડી ને એવું બધું લાવ્યા છે અમારા કિનલબેન જો આવું વાવવાના છે એને આવું લીલું સમ ઘેરે હોય તો ગમે અમારા કિનલબેન ને હા કિનલબેન એટલે જો આ ગુલાબડી લાવ્યા છે ફૂલ અમારા ગાડી ખોટવાની છે એમાં બપોરા કરવામાં કઈ મજા આવી નથી અમારા આ ગરનભાઈ ને જો આવ્યા તરત સેવડો ડબ્બો ને નાસ્તો ચકાઈ દીધો છે કા ગરનભાઈ ભૂખ લાગી છે ને કારણ કે અમારે બપોરે આવવાનું હતું ને જમીન તરત જેવું તેવું ભાગ્યા કે વરસાદ આવશે કરી ત્યાં પાણી થઈ ગયા છે આ પાણી હવે બધા
કરી લઈએ જો આ પૂરી ઘઉંની એની બનાવેલી છે મેંદાની ઘઉંની લોટની પૂરી બનાવીને ગયા હતા કારણ કે આ બધા બનાવીને લઈ ગયા હતા મેં સવારમાં નાસ્તા ખાઈ દીધી નહીં જો આ મોટો કરિયાવર વીખી નાખ્યો છે અમારે બનવું એને બધાય છે ઈનસુબેન જો આ મળ્યા પહેરવા જ હવે દિવસ તો ઉપલી રૂમમાં નહોતા આવ્યા આજ કીધું તપાસ મારી ઉપલી રૂમમાં તો એટલું બધું પાણી પડે છે અહીંથી તો અમારા શેઠી આગળ આ બધી આગલા બે ઓશિકાર બધું રહી ગયું કારણ કે 2 દિવસ ટાઈમે વહી ગયા હતા હાચા માઠમ કરવા ઘેટી ના પીંછી બેન ઘેટી વહી ગયા એમાં અમારે આ બધું કેટલું બધું પલ્લી ગયું ઉપરથી પાણી સીધું આ શેઠી અહીંથી સીધું ઉતરતું આ ટપકતું હતું આ ટપક અમારા શેઠીને ખૂણે હોય સીધું શેઠી જરાક આગી લઈ લે 2 ઠેકાણેથી પાણી આવે આ બારીના ખૂણેથી અમારે પાણી વહી આવે વરસાદી માહોલ જો ધાબા પર થોડીક શાંતિ મળી કીધું આજ બહારનું વાતાવરણ જો થોડુંક ચોખ્ખું થતો હોય છે પણ વરસાદ હજી એવો જોટે આવી જાય ને એમાં કઈ સારું રહેવા દેતો નથી ઘડીક બધા ગામના નજારો છે મિત્રો આ આપણી ઉપલી રૂમ છે આ 2 વર્ષ છે આપણે ઉપલી રૂમ બનાવી આ જો અમારા બંચીબેન હેઠે જાય છે કા બંચીબેન અમારા બંચીબેન જો ઉપલી રૂમ માંથી હેઠે જાય છે અમારા મકાનનો પ્લાન ઉપલી રૂમમાં અમારે આ રીતનો બેહારેલો છે મકાનનો પ્લાન તો મિત્રો કોમેન્ટમાં લખજો કેવો પ્લાન બેહારેલો છે આ અમારા બંચીબેન ને જો આ કટકા લઈ દીધા છે અમારા બંચીબેન સીવવાનો કોર્સ કરો ને બનુબેન હા અમારા બંચીબેન ની અહીંયા સ્કૂલે કોર્સ કરાવે છે આ બધા કટકા સીવવા લઈ જાય હું સીવતા આવડે છે હા શીખવાડે છે અમારા બંચીબેન ને આવું બધું જોઈએ કેટલું બધું લઈને આવી છે આજ પાલતાના ઘડા ખોટી થઈ ગયા હતા પણ વરસાદ હતો તે કઈ મેળ આવ્યો નહીં દેખાડવાનો પછી પાછી ફોન કાઢ્યો જ નહીં અમારા બનુબેન કાલ મૂકવા જવાના છે વહેલા કા બનુબેન અમારા બનુબેન ને વહેલા જવાનું છે અત્યારે તૈયારી કરવા મળ્યા છે મારી દીકરી બે તૈયાર કરે છે કટકા ખોલી હા હો રૂપિયાના કટકા સીવવા હાટું બધું જો કેટલાય કટકા લઈ લીધા આ બધું સીવવા શીખવાનું છે અમારા બંચીબેન ને પછી જયારે તૈયાર થાય તે હંસો લઈને આ ઘેરે તમને ક્યારેક દેખાડશું કા બનુબેન શીખી જ જા ને એમાં શું વાર લાગે શીખવા જાય તો શીખાઈ જ જાય ને થેલી ને એવું તો બધું એને સીવી જ નાખ્યું છે હા તો બસ મિત્રો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છે અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ચાલો બાય બાય